જેમ બે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 માં જેડબલઈ નીટમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 ના ટોપિક ધ્યાનમાં લેતા હતા. વિદ્યુત ક્ષેત્રની આપણે શરૂઆત કરી દીધેલી હતી. વિદ્યુત ક્ષેત્રમાં આપણે બિંદુવત વિદ્યુતભારના લીધે ક્ષેત્ર, વિદ્યુતભારોના તંત્રના લીધે બે વિદ્યુતભારોને જોડતી રેખાવાળા કિસ્સાઓ ધ્યાનમાં લઈ લીધા. પછી વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતા ક્ષેત્ર માટે કેવા કેવા કિસ્સાઓ આવી શકે, એના સમીકરણ શું કરી તેની કેલ્ક્યુલેશન કરવી એ પણ જોઈ લીધું. મિત્રો એના આધારિત જે ક્વેશ્ચન્સ હોય છે એકદમ સિમ્પલ હોય છે. બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી સંપાતપણાના સિદ્ધાંતની જેમ જ લાગુ પડે. એટલે કે જે રીતે વિદ્યુત બળની આપણે ગણતરી કરતા હતા એ રીતે કોઈ વિદ્યુતભારી તંત્ર હોય તો એમાં પણ સમીકરણ કે ક્યુ પણ આંસર મુજબ લાગુ પાડવાનું રહે, સાથે દિશા ધ્યાનમાં લેવાની રહે અને કેલ્ક્યુલેશન કરવાની રહે. રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્ર માટે તો કે કોઈ તાર હોય ને અર્ધવર્તુળાકાર વાળેલો હોય, કોઈ ડિગ્રી ઉપર વાળેલો હોય, સંપૂર્ણ રિંગ હોય, તો એના લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરીવાળા પ્રશ્નોમાં આપણે જે કિસ્સાઓ ધ્યાનમાં લીધા ને એ જ ટાઈપના આવતા હોય છે. એટલે આજના વિડીયો લેક્ચરમાં આપણે એના આધારિત દાખલાઓ કે સોલ્યુશન્સને એની આગળનો નેક્સ્ટ ટોપિક ધ્યાનમાં લઈશું, જે છે આપણો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ કે વિદ્યુત ભારિત કણની ગતિ. ધ્યાન આપજો, અગત્યનો ટોપિક. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને છોડવામાં આવે કોઈ પ્રારંભિક વેગ સાથે તો કેવા પ્રકારની ગતિ થાય, કેટલું સ્થાનાંતરિત થાય, કેટલા ખૂણે બહાર નીકળશે, એને ક્રોસ કરવા માટે મિનિમમ ઝડપ કેટલી હોવી જોઈએ, એવા વિવિધ પ્રકારના પ્રશ્નો બની શકે. ચાલો એવો કિસ્સો આપણે ચાલુ કરીએ. પહેલેથી આપણે શરૂઆત કરીએ. ધારો કે આ પ્રકારની પરિસ્થિતિ આપણને આપેલી હોય કે ધારો કે યુનિફોર્મ એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર કોઈ વિસ્તારમાં પથરાયેલું છે. એના માટે ધારો કે આપણે એવું ધ્યાનમાં લઈએ, બે વિદ્યુત ભારિત પ્લેટ છે. ઉપરની પ્લેટ છે ધન વિદ્યુત ભારિત અને એવી જ સેમ ટુ સેમ નીચે વિદ્યુત ભારિત પ્લેટ છે જે છે ઋણ વિદ્યુત ભારિત. આના પરનો ચાર્જ ધન છે અને નીચેના પરનો ચાર્જ ધારો કે ઋણ છે. આ પ્રકારની પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. ઉપર અને નીચે ધન અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? સ્વાભાવિક છે, તમને ખ્યાલ છે તેમ ધનથી ઋણ તરફ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા હું વચ્ચેના ભાગમાં અમુક દર્શાવી રાખું. સમાન વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો ખ્યાલ પણ આપણે ધ્યાનમાં લઈશું આના પછી, કે જેના આધારિત પ્રશ્નો આકૃતિ બેઝ પૂછાતા હોય છે કે એમાં અમુક આકૃતિ આપેલી હોય અને વિદ્યુત ભારિત તંત્ર માટે કયું વિતરણ ક્ષેત્ર રેખાઓનું દર્શાવેલું છે સાચું છે અને આન્સર આપવાનો હોય છે. આના પછી આપણે જોઈશું. ચલો આ પ્રકારની પરિસ્થિતિ આપણને આપેલી છે. ધારો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું છે. આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણ છોડીએ. મિત્રો એટલો તો તમને ખ્યાલ હશે, ચાલો એ પણ ખાસ નોંધી રાખીએ કે જો ચાર્જ ધન હોય, ઋણ વિદ્યુત ભારિત કણ હોય તો E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં આ ધન વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ F બરાબર QE જેટલું આપણે નોંધીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર આધારિત વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. પણ જો ધન હોય તો લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવે. એટલે પ્લસ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે તો આના પર લાગતું બળ પણ એ જ દિશામાં. ક્લિયર છે? યાદ રાખવું. એટલે ધન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, પણ જો વિદ્યુત ભારિત કણ તરીકે ઋણ હોય તો એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તરફ તો આ તરફ ધન ને આ બાજુ ઋણ છે તો એવું ધારી શકાય. તો આમાં જો વચ્ચે કોઈ પ્લસ હોય તો ધનના લીધે અપા કરશે એટલે દૂર તરફ જાય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ એના પર બળ લાગે. આટલું યાદ રાખવું. ધન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં વિરુદ્ધ દિશામાં લાગે. ચલો આજે સમાન વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે એમાં કોઈ ધારો કે એમાં કોઈ ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોનને હમણાં આપણે ધ્યાનમાં લઈએ. ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ ધરાવે છે, જેનું દળ m જેટલું છે. V0 જેટલા વેગથી આપણે એને ફેંકો. કેટલા વેગથી? V0 જેટલા વેગથી આ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થાય છે, એન્ટ્રી થાય છે એની V0 જેટલા સમક્ષિતિજ વેગથી. તો આનો ગતિપથ કેવો હશે વિચાર. ઋણ વિદ્યુત ભારિત છે તો ધનનું આકર્ષણ અનુભવે એટલે ધીમે ધીમે ઉપર તરફ ધકેલાશે. ધારો કે આ વિસ્તાર ગુરુત્વ મુક્ત અવકાશ છે,
ગુરુત્વ મુક્ત અવકાશમાં આપણે અહીંયા બે વસ્તુ મેળવી. પહેલાં આપણે આકૃતિ ધ્યાનમાં લે, પછી શેની ગણતરી કરવાના પ્રશ્ન આવી શકે જોઈએ. V0 જેટલા વ્યક્તિ એન્ટર થાય, ઋણ વિદ્યુત ભારિત કણ છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં આના પર ઉપરની તરફ બળ લાગશે એટલે એ ઉપરની તરફ ધકેલાશે. ગુરુત્વ મુક્ત અવકાશ છે એટલે કોઈ ગુરુત્વાકર્ષણ બળની હાજરી નથી, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આધારિત જ ફોર્સ લાગશે, બળ લાગશે. માત્ર એક જ બળ, વિદ્યુત ક્ષેત્ર આધારિત લાગતું બળ. ઋણ વિદ્યુત ભારિત હોવાથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે ક્યાં ધકેલાશે? ધીમે ધીમે ઉપરની તરફ ધકેલાશે. એટલે એનો ગતિમાર્ગ બનશે આવો. ખાસ ધ્યાન આપજો, એનો ગતિમાર્ગ આપણે વિચારીએ તો આવું બને. ક્લિયર છે? ઉપરની તરફ જતો જશે અને અહીંયાથી બહાર નીકળવાનું છે. વાય અક્ષની દિશામાં એને કેટલું સ્થાનાંતર કર્યું? ધારો કે આ સમક્ષિતિજ જે આપણે એન્ટર કરેલો હતો ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન V0 વ્યક્તિ, એ વાય અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે? તો ધારો કે આટલું સ્થાનાંતરિત થયું. આ કેટલું છે? ધારો કે વાય. એણે એક્સ અક્ષની દિશામાં કેટલું અંતર કાપ્યું? તો કે આટલું. ધારો કે એ કેટલું છે? એક્સ જેટલું. બરાબર છે. હવે જ્યારે આ વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર નીકળવા જાય છે ત્યારે કેટલા ખૂણે સમક્ષિતિજ સાથે બહાર આવે છે? ધારો કે સમક્ષિતિજ સાથે એનો ખૂણો છે કેટલો? આ ખૂણો આપણે ધ્યાનમાં લઈએ, થીટા જેટલો ખૂણો. આ સમક્ષિતિજ સાથે એ થીટા ખૂણે વિદ્યુત ભારિત કણ બહાર નીકળે છે. તો એ બે પ્રકારની ગણતરી પૂછી શકે. એક તો કંઈક આપણને આવું પૂછેલું કે કેટલો સ્થાનાંતરિત થાય છે શિરોલંબ દિશામાં કણનું સ્થાનાંતર કેટલું, એટલે કે એ કેટલું આપણે દર્શાવેલ છે વાય જેટલું. આની ગણતરી આપણને પૂછેલી હોય. અને બીજું શું મેળવેલું હોય તો કે વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર નીકળશે ત્યારે કેટલા ખૂણે બહાર નીકળશે? સમક્ષિતિજ સાથેનો તેનો કોણ એટલે કે થીટા કેટલું. આવી બે પ્રકારની ગણતરી ધારો કે આપણને પૂછેલ છે, તો હવે એની ગણતરી આપણે કરવી છે. આમાંથી કોઈ પૂછી શકે? પહેલાં આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હોય તો કઈ રીતે ગણતરી આગળ વધારે? મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ આવા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને છોડવામાં આવે ત્યારે એનું સ્થાનાંતર હોય, સમક્ષિતિજ સાથેનો તેનો ખૂણો હોય, અથવા તો કેટલા વેગથી ફેંકવો જોઈએ જેથી આ અંતરને ક્રોસ કરીને બહાર નીકળે. આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે હંમેશા ગતિને બે ભાગમાં ડિવાઈડ કરવાની. બે ભાગ એટલે કે એક્સ અક્ષ પરની ગતિ અને વાય અક્ષ પરની ગતિને છૂટા ઘટકો સ્વરૂપે રજૂ કરી દેવાની. ચલો, આ જે બિંદુ છે ને, ધારો કે ઉગમ બિંદુ સ્વરૂપે ધ્યાનમાં, તો આ છે સપોઝ મારો એક્સ અક્ષ, સોરી, અને આ છે મારો વાય અક્ષ. આપણે એ પ્રકારે ગણતરી ધ્યાનમાં લઈએ. બરાબર છે? વિદ્યુત ભારિત કણ V0 જેટલા સમક્ષિતિજ વ્યક્તિ એન્ટર થાય છે. હવે આની ગતિને હું બે ભાગમાં ડિવાઈડ કરું છું, એટલે એક એક્સ અક્ષ પરની ગતિ અને એક વાય અક્ષ પરની ગતિ. સમજો, ખ્યાલ આવે છે? ચલો, V0 જેટલા વ્યક્તિ સમક્ષિતિજ વેગ સાથે એન્ટર થયો તો પ્રારંભિક વેગ V0 નો x ઘટક જ મળશે. V0x, V0 જેટલો. એનો y ઘટક કેટલો? તો કે સમક્ષિતિજ વેગથી આગળ વધે છે, એનો y અક્ષ પરનો ઘટક કેટલો આવશે? 0. એટલે આવું ધ્યાનમાં લઈ રાખીએ આપણે. ખાસ આ બે x અને y ઘટક સ્વરૂપે ગતિને વર્ણવવાના છે. ચલો, પ્રારંભિક વેગ V0 નો x ઘટક V0x બરાબર 0 નથી. કેટલો છે પ્રારંભિક વેગનો x ઘટક? V0 જેટલો. પણ પ્રારંભિક વેગ V0 નો y ઘટક તો કે સમક્ષિતિજ ગતિ સાથે પ્રવેશે છે તો એનો y ઘટક આવશે 0. ક્લિયર છે આટલું? ચલોનો પ્રવેગ મેળવવો છે આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, જો ઋણ વિદ્યુત ભારિત કણ હોય તો એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની તરફ લાગશે. ચાલો, અહીંયા છે તો એના પર લાગતું બળ, આ બળ F જેટલું દર્શાવે, Fe. તો Fe કેટલું હશે? તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ Fe બરાબર QE અનુસાર, Q ના બદલે વિદ્યુત ભારિત કણ તરીકે ઇલેક્ટ્રોન છે તો સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. પણ આ જે પરિણામી બળ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર શું લખાય? તો કે ma બરાબર સ્મોલ e કેપિટલ E. આથી એનો પ્રવેગ મળે a બરાબર સ્મોલ e કેપિટલ E ના છેદમાં m. પણ આ પ્રવેગ તો માત્ર y અક્ષની દિશામાં આવશે ને. x અક્ષ પર તો અચળ વેગથી ગતિ કરે. x અક્ષની દિશામાં કોઈ બળ નથી લાગતું, ગુરુત્વ મુક્ત અવકાશ છે, ગુરુત્વાકર્ષણની કોઈ અસર છે જ નહીં, માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર, જેમાં તો એને ઉપરની તરફ બળની અનુભૂતિ થાય છે. જો અલગ નોટેશન આપી રાખો એટલે તમને આઈડિયા આવે. ક્લિયર છે? એટલે x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરશે, પ્રવેગ નથી, 0 છે.
તો એમ કહી શકાય વાક્ષની દિશામાંનો પ્રવેગ છે. એક્સ અક્ષ માટે હું વિચારું તો એફ એક્સ અક્ષની દિશામાં બળ 0 તો પ્રવેગ પણ 0. તો ચાલો બંનેના પ્રવેગ નોંધી રાખીએ. એક્સ અક્ષ પરનો પ્રવેગ 0, વાય અક્ષ પરનો પ્રવેગ તો કે સ્મોલ ઈ કેપિટલ ઈ ના છેદમાં એમ. ધારો કે એનું દળ એમ છે, એમ જ આપણે ધ્યાનમાં લીધેલું છે. ક્લિયર છે આટલું? ચલો નેક્સ્ટ, પ્રારંભિક વેગ પ્રવેગની ચર્ચા કરી લીધી. હવે બીજી આપણે એક ચર્ચા કરીએ તો આજે વિદ્યુત ભારિત કણ આપણે અંદર પ્રવેશ્યો હતો એ વાય અક્ષની દિશામાં કેટલું ડિફ્લેક્શન એટલે કે કેટલું સ્થાનાંતરિત થાય છે. તો વાય અક્ષની દિશામાં વાય જેટલો સ્થાનાંતરિત થયો તેમ આપણે ધ્યાનમાં લઈએ, એ જ આપણે મેળવવું છે. તો આ વાયની ગણતરી કરવી છે તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્રમાં કણની ગતિ થાય છે એ અચળ પ્રવેગી ગતિ છે. એક્સ અક્ષ પર વેગ અચળ છે, વાય અક્ષની દિશામાં જ એની પ્રવેગી ગતિ થાય છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ, જેની મદદથી વાય અક્ષની દિશામાં થયેલું સ્થાનાંતર આપણે મેળવી શકીએ. ચાલો સમીકરણ યાદ કરો. વાય અક્ષની દિશામાં થયેલા સ્થાનાંતર સમીકરણ હતું ને, કરેલું સ્થાનાંતર ટી સમયગાળામાં કરેલું સ્થાનાંતર એક્સ બરાબર કે આપણે દર્શાવતા હતા ડી બરાબર v0t પ્લસ 1/8t². અહીંયા ડી ના બદલે વાય ઘટક સ્વરૂપે સમીકરણ લખવું છે. તો વાય બરાબર પ્રારંભિક વેગનો પણ વાય ઘટક v0t ના બદલે v0yt પ્લસ 1/2 થાય આવું. આમાં આપણે આ વાય જ મેળવવું છે, કેટલું સ્થાનાંતરિત થયું. પણ આના માટે શું બાકીના ઘટકો છે? v0y છે, t નથી ખબર. કેટલા સમયગાળામાં એને વાય જેટલું સ્થાનાંતર કર્યું, ચલો એ આપણે પહેલા મેળવીએ. તો વાય અક્ષની દિશામાં વાય જેટલું સ્થાનાંતરિત થાય છે, પણ એક્સ અક્ષમાં એને કેટલું અંતર કાપ્યું? એક્સ જેટલું. તો ચાલો એનું સમીકરણ બનાવો. ચાલો લખો. એક્સ અક્ષની દિશામાં કરેલું સ્થાનાંતર એક્સ બરાબર v0xt પ્લસ 1/axt² મુજબ મળે. આમાં જુઓ ax તો 0, આ પદ આખું કેન્સલ થઈ જાય, વધે શું? માત્ર x બરાબર v0t એટલે t બરાબર x ના છેદમાં v0x તો શું છે? v0 જેટલો. એટલે આટલા સમયગાળામાં એ y જેટલો સ્થાનાંતરિત થશે. t જેટલા સમયગાળામાં એટલે x upon v0 જેટલા ટાઈમમાં એ y જેટલો સ્થાનાંતરિત અને x જેટલો x અક્ષ પર સ્થાનાંતરિત થવાનો છે. આ t ની કિંમત અહીંયા મૂકી રાખી, સમજો બરાબર. આના માટે પણ t તો સેમ જ આવશે ને. y અક્ષની દિશામાં y જેટલો સ્થાનાંતરિત થયો તો એ t જેટલા સમયગાળામાં જ એ આ y જેટલું ખસ્યો અને x અક્ષ પર x જેટલું અંતર કાપ્યું. ચાલો અહીંયા પણ t બરાબર x upon v0 જ આવવાનું છે, સેમ જ આવવાનું છે બંને માટે. સમજો t ની કિંમત મૂકીએ. ચાલો y બરાબર v0y 0 છે એટલે પહેલું પદ આખું જ 0, 1/2 ay સ્મોલ e કેપિટલ e upon m into t², t નો વર્ગ એટલે કે x² upon v0². એટલે સમીકરણ જરાક વ્યવસ્થિત લખીને તો આવું થઈ ગયું. જુઓ એકદમ બરાબર ધ્યાનથી જુઓ. આ સમીકરણ યાદ રાખવું. શું આવ્યું? સ્મોલ e કેપિટલ e x² upon 2m v0². આ એક તો આપણો આન્સર બની ગયો જે આપણે મેળવવાનો હતો. લખી રાખીએ અહીંયા એની કિંમત y બરાબર સ્મોલ e કેપિટલ e upon 2m into x² upon v0² જેટલું y અક્ષની દિશામાં એનું સ્થાનાંતર થશે. ક્લિયર છે આટલું? બીજું આપણે થીટા મેળવવો છે. કેટલા ખૂણે બહાર નીકળ્યો? થીટા ખૂણે બહાર નીકળે છે સમક્ષિતિજ સાથે. થીટાની ગણતરી કઈ રીતે થશે? તો મિત્રો ધ્યાન આપો. જુઓ, જે ખૂણે બહાર નીકળે છે તે ક્ષણે ધારો કે તેનો વેગ v છે. t સમય બહાર નીકળો, t સમયનો વેગ v જે આ દિશામાં છે. જે સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે તો એના બે ઘટકો, સમક્ષિતિજ ઘટક જેની સાથે ખૂણો બનાવે આપણે cos સ્વરૂપે લઈએ છીએ, પણ x અક્ષની દિશામાંનો ઘટક છે તો આ છે તેનો x ઘટક vx અને આવશે તેનો y ઘટક vy. એટલે આવું થઈ ગયું. સમજો બરાબર. આ vx અને આ છે અહીંયા vy. આપણે આ થીટા મેળવવો છે. તો જો વેગનો x અને y ઘટક t સમયનો આપણી પાસે હોય તો થીટા મેળવીશું. tan થીટા બરાબર vy upon vx. આ vy છે તો અહીંયા vy લઈ શકું ને, તો કાટકોણ ત્રિકોણ આવો બની જાય. સમજો બરાબર. આ vx, આ vy, આ થીટા, મારે થીટા મેળવો છે. tan થીટા બરાબર vy by vx. vy અને vx મેળવી. vy અને vx નું સમીકરણ તમને ખબર છે, t સમય વેગનું સમીકરણ. યાદ કરો અચળ પ્રવેગી ગતિમાં v બરાબર v0 પ્લસ at. ચાલો x અને y માટે મૂકીએ. ચાલો x અક્ષ માટે શું આવતું હતું? vx બરાબર v0x પ્લસ axt.
ટી સમયે વેગનું સમીકરણ મારે vx જોઈતો હતો. v0 x છે, v0 ax તો છે 0 એટલે આપ જ સીધું 0 એટલે vx બરાબર મને મળી ગયું શું v0. ચાલો એ જ રીતે vy મેળવે સમીકરણ મૂકો અહીંયા vy બરાબર v0y પ્લસ ayt ay છે t છે v0y 0 છે આ 0 તો આ સીધું નીકળી જાય ક્લિયર છે. ચલો vy ની કિંમત vy બરાબર ay સ્મોલ e કેપિટલ e અપન m t x અપન v0 તો આવું થઈ ગયું સ્મોલ e કેપિટલ e ઇન્ટુ x અપન m ઇન્ટુ v0 આ વેગનો y ઘટક. હવે સીધો એંગલ મળે ને ચાલો લખીએ ધ્યાન આપજો બરાબર એંગલની ગણતરી હું આ તરફ લખું છું ક્લિયર છે. ચલો ખૂણો સમક્ષિતિજ સાથેનો જે બહાર નીકળે છે tan થીટા બરાબર સામેનો ઘટક vy પાસેનો ઘટક vx vy બાય vx તો થીટા બરાબર tan ઇનવર્સ ચલો vy શું આવશે આ રહ્યું vy સ્મોલ e કેપિટલ e x અપન m v0 છેદમાં vx તો v0 છે તો છેદમાં v0 નો સ્ક્વેર. આટલા ખૂણે સમક્ષિતિજ સાથે બહાર નીકળશે આ જે એંગલ છે જે આપણે મેળવવાનો હતો સમક્ષિતિજ સાથે કેટલું ડિફ્લેક્શન સાથે બહાર નીકળશે કેટલા ખૂણે બહાર નીકળવાનો છે વિદ્યુત ક્ષેત્રમાંથી તો એ એંગલ કેટલો મને મળ્યો થીટા બરાબર tan ઇનવર્સ e કેપિટલ E x અપન m ઇન્ટુ v0 સ્ક્વેર. તો એક આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ઇન શોર્ટ ટૂંકમાં શું કરવાનું સમગ્ર ગતિને x અને y ભાગમાં આપણે ડિવાઈડ કરી દેવાની રહે. તો એક આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો અમારે પણ થીટાની કિંમત મૂકી રાખીએ થીટા બરાબર tan ઇનવર્સ અથવા તો tan થીટા બરાબર vy અપન vx યાદ રાખીને પણ આગળ વધી શકીએ સ્મોલ e કેપિટલ E x અપન m v0 સ્ક્વેર. ક્લિયર છે આટલું. ચલો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ગતિ આ પ્રકારની થતી હોય તો y અક્ષમાં સ્થાનાંતર અને y અક્ષ સાથે કેટલા ખૂણે બહાર આવશે એટલે સોરી x અક્ષ સાથે કેટલા ખૂણે બહાર આવશે તો એના બે પ્રકારના સમીકરણ આપણે ગણતરી કરવાની રહી. હજુ આમાં આ પ્રકારના પણ પ્રશ્ન આવી શકે. ચાલો વિડીયો સ્ટોપ કરીને આટલું ખાસ નોંધી રાખજો. ક્લિયર છે આટલું. ચાલો આમાં એક આ પ્રકારનો પ્રશ્ન આવતો હોય છે વારંવાર જો કે એક આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ સ્વરૂપે પણ છે. આપણે ધારો કે કંઈક આવું આપી દીધેલું છે કે ઉપરની તરફ ધન વિદ્યુતભારી પ્લેટ છે નીચેની તરફ ઋણ વિદ્યુતભારી પ્લેટ છે વિદ્યુત ક્ષેત્રની દિશા સ્વાભાવિક છે ઉપરથી નીચેની તરફ હોય. આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોના ગતિપથ આવા છે. ચાલો આ પહેલાનો ગતિપથ આ બીજાનો ગતિપથ અને આ ત્રીજાનો ગતિપથ. આ પહેલો વિદ્યુતભારિત કણ છે આ બીજો છે અને આ ત્રીજો છે. પ્રશ્ન આવો પૂછો વિદ્યુતભારિત કણોની સંજ્ઞા એટલે કે ધન છે કે ઋણ એવું આપણને પૂછ્યું અને બીજું દળના છેદમાં એટલે કે સોરી વિદ્યુતભારના છેદમાં દળ નો ગુણોત્તર કોના માટે કે કયા વિદ્યુતભારિત કણ માટે સૌથી મોટો છે કયા વિદ્યુતભારિત કણ માટે વધુ છે આવો પ્રશ્ન આપણને પૂછ્યો. તો આ જ પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટીના સિલેબસમાં છે કે જેમાં આપણે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. જુઓ હવે ઉપર ધન અને નીચે ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચેની તરફ છે. વિચાર જે પ્રથમ કણ છે ઉપરની તરફ ડિફ્લેક્ટ થાય છે એટલે કે સ્થાનાંતરિત થાય છે. ધન તરફ કોણ આકર્ષાય ઋણ સ્વાભાવિક છે પહેલો ચાર્જ એ થશે નેગેટિવ સાઇન વાળો બીજો પણ ઉપરની તરફ જ સ્થાનાંતરિત થાય છે એની સંજ્ઞા પણ ઋણ જ આવશે. ત્રીજો નીચેની તરફ સ્થાનાંતરિત થાય છે એટલે કે ઋણ તરફ એટલે કે એ કેવો હશે ધન કેમ કે ઋણને ધનનું જ આકર્ષણ હોય તો સંજ્ઞા તો આપણને મળી ગઈ. બીજો પ્રશ્ન છે વિદ્યુતભારના છેદમાં દળનો ગુણોત્તર કોના માટે વધુ હશે તો કે આ જે y અક્ષની દિશામાં ઉપર કે નીચેની તરફ સ્થાનાંતર થાય છે તેનું સમીકરણ તમને ખબર હોવી જોઈએ. y બરાબર સમીકરણ આવું હમણાં જ આગળ આપણે ધ્યાનમાં લીધું સ્મોલ e કેપિટલ E અપન 2m ઇન્ટુ એક્સ સ્ક્વેર અપોન v0 સ્ક્વેર. આમાં જુઓ કઈ વસ્તુ ત્રણે ત્રણ કણો માટે સમાન છે
તો વાય તો બધા માટે અલગ અલગ છે. 1 નંબર, 2 નંબર અને 3 નંબરનું સ્થાનાંતર અલગ અલગ છે. ત્રણનું જો કે સૌથી વધુ છે, તમે જોઈ શકો. જુઓ સમક્ષિતિજ રેખા હું જોઈ લઉં તો આ 1 માટે, આ બીજા માટે, અને ત્રીજા માટે સૌથી વધુ છે. મેક્સિમમ 3 માટે છે, એટલે વાય 3 માટે સૌથી વધુ છે. જ્યારે ઈ બધા માટે સેમ છે. વિદ્યુત ક્ષેત્ર દળ 3 વિદ્યુત ભારિત કણો ના દળનો આપણને ખ્યાલ નથી. 2 અચળ છે. ચલો E2 x અને V0 3 x જેટલું જ સમક્ષિતિજ સ્થાનાંતરિત થાય છે. પ્રારંભિક વેગ બધાનો તો કે ઉલ્લેખ નથી કરેલો. ધારો કે એવું કીધેલું હોય એક સમાન અચળ ઝડપથી પ્રવેશે છે વિદ્યુત ક્ષેત્રમાં, તો x V02 અને E બધા માટે કોમન છે. એટલે કે અહીંયા સીધું જ y એ કોના સમપ્રમાણમાં છે? તો કે y એ સ્મોલ e અપોન m ના સમપ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત ભારના છેદમાં દળ. આ જો કે ઇલેક્ટ્રોન માટે હતું, આપણે આગળ ધ્યાનમાં લીધું. અહીંયા કોમન ચાર્જ કોઈ q હોય તો qe અપોન 2m ઇન્ટુ x² અપોન v² આવશે. એટલે y નો સીધો આધાર q અપોન m છે, વિદ્યુત ભારના છેદમાં દળના ગુણોત્તર. જેના માટે y વધુ એના માટે આ ગુણોત્તર પણ વધુ. ક્લિયર છે? q અપોન m નો ગુણોત્તર કયા માટે વધુ આવશે? જેના માટે y વધુ. y કોના માટે વધુ? 3 માટે. તો આ કોના માટે વધુ આવશે? 3 માટે, એટલે કે ત્રીજા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મેક્સિમમ આવશે. જે આ સમીકરણ પરથી સીધો ખ્યાલ આવે y ની દિશામાં કરેલા સ્થાનાંતર માટે, જે આગળના કિસ્સામાં આપણે ધ્યાનમાં આવ્યું. ચલો નેક્સ્ટ એક આ પ્રકારનો પ્રશ્ન હોય. ધારો કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર જ, કેમ કે અહીંયા તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરવાની છે. ધારો કે ઉપર ધન પ્લેટ છે, નીચેની તરફ ધારો કે ઋણ પ્લેટ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કોમન વસ્તુ થઈ ગઈ છે. હવે ઉપરથી નીચેની તરફ છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર સપોઝ d જેટલું છે. ધારો કે 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? d જેટલું છે. સમજો બરાબર. d જેટલા અંતરે 2 પ્લેટ રહેલી છે. આમાં કોઈ વિદ્યુત ભારિત કણને હું એક્ઝેક્ટ વચ્ચેથી એટલે કે d/2 જેટલા અંતરેથી v0 જેટલા વેગથી હું ફેંકું છું. પ્રારંભિક વેગ કેટલો? ધ્યાન આપજો બરાબર. પ્રારંભિક વેગ v0 જેટલો. ધારો કે વિદ્યુત ભારિત કણ ધન છે, ચાર્જ એનો q જેટલો છે, q જેટલો વિદ્યુત ભાર, m જેટલું દળ, વિદ્યુત ભારિત કણ ધન છે, v0 જેટલા વેગથી ફેંકું છું. તો ધન વિદ્યુત ભારિત કણની ગતિ કેવી થશે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે ધન વિદ્યુત ભારિત કણ હોય તો, એટલે નીચે. એટલે સીધો આગળ નહીં વધે, નીચે ધકેલાશે. મિત્રો ખાસ યાદ રાખજો, બધા જ આ જે કિસ્સા આપણે ધ્યાનમાં લઈએ છીએ ગુરુત્વ મુક્ત અવકાશ છે, એટલે ગુરુત્વાકર્ષણની અસર નથી. જો વિદ્યુત ક્ષેત્ર ના હોત ને તો એમને એમ રહેત, v0 વેગથી સતત આગળ વધતો રહે. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે ધન વિદ્યુત ભારિત હોવાના લીધે નીચેની તરફ ધકેલાશે. એટલે કે આવું થશે, એનો ગતિમાર્ગ આવો બનશે. પ્રશ્ન અહીં આપણને ધારો કે આવો પૂછ્યો કે v0 ની મિનિમમ લઘુત્તમ કિંમત એવી મેળવો કે જેથી આ જે પ્લેટ જેટલું અંતર છે, એટલે કે કેટલું x જેટલું, એ જસ્ટ ક્રોસ કરીને નીકળે. આ અંતર x જેટલું જે છે, ધારો કે x ના બદલે આપણે અલગ સંજ્ઞા આપી રાખીએ. ધારો કે x ના બદલે આપણે દર્શાવી રાખીએ l જેટલા અંતરને જસ્ટ ક્રોસ કરે. x રાખો તો પણ ચાલે, સંજ્ઞા સાથે કંઈ લેવા દેવા નથી. પણ આ તો x અક્ષની દિશામાં કરેલા સ્થાનાંતર માટે આપણે એક અલગ સંજ્ઞા આપી. l જેટલી પ્લેટને જસ્ટ ક્રોસ કરીને નીકળે, એટલે કે x અક્ષની દિશામાં એનું કાપેલું અંતર l જેટલું તો મિનિમમ હોવું જોઈએ. સ્વાભાવિક છે કે જો ઓછા વેગથી ફેંકવામાં આવે તો તરત જ નીચે આવી જાય. વેગ વધારે તો થોડોક દૂર જઈને પડશે, હજુ વેગ વધારે તો વધુ અંતર કાપશે. પ્રક્ષિપ્ત ગતિવાળી થિયરી તમે ભણીને આવેલા છો કે જેમાં સમક્ષિતિજ વેગ અચળ હોય, શિરોલંબમાંથી પ્રવેગી ગતિ કરતો. અહીંયા પણ સેમ ટુ સેમ એવું જ આવશે. ક્લિયર છે? એ જ કિસ્સો છે, તમે સમજો. પણ અહીંયા ગુરુત્વ મુક્ત અવકાશ છે, ત્યાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થતી હતી, અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ સમગ્ર થાય છે. ક્લિયર છે? ચાલો આપણે શેની ગણતરી કરવાની છે? તો કે પ્રશ્નમાં એવું કીધેલું છે v0 ની એવી લઘુત્તમ કિંમત મેળવો કે જેથી એ l લંબાઈની પ્લેટને ક્રોસ કરીને બહાર પડે. v0 ની લઘુત્તમ કિંમત મેળવવાની છે જેથી તે l જેટલી
લંબાઈની વિદ્યુત ભારિત પ્લેટને ક્રોસ કરે એટલે અહીંયા ને અહીંયા ના પડે. એલ જેટલા વિદ્યુત ભારિત ધન અને ઋણ વિદ્યુત ભારિત એક સરખી લંબાઈની પ્લેટ છે ને જસ્ટ ક્રોસ કરીને બહાર નીકળે એટલે મિનિમમ એલ જેટલું અંતર કાપવું જ પડે. એટલે અહીંયા સ્વાભાવિક એક વસ્તુ ફાઇનલ છે, એક્સ અક્ષની દિશામાં કરેલું એનું સ્થાનાંતર મારું એલ કરતાં વધુ હોય એવી મારે શરત મેળવવાની છે. V0ની એવી લઘુત્તમ કિંમત મેળવવાની છે કે મિનિમમ વેગ આટલો તો હોવો જ જોઈએ. તો કઈ રીતે ગણતરી કરીશું? તો આ પ્રકારની ગણતરી પૂછાય ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ કરવાની, સમગ્ર ગતિને બે ભાગમાં ડિવાઈડ કરવાની, એક્સ અક્ષ પરની ગતિ અને વાય અક્ષ પરની ગતિ. તો ફરી પાછું પહેલાં આગળ કરેલું તો એમ જ એક્સ અક્ષ પરની ગતિ અને વાય અક્ષ પરની ગતિ બે અલગ અલગ ભાગમાં વહેંચી લઈએ. ચલો, સમક્ષિતિજ વેગથી એન્ટર થાય છે, V0 જેટલો વેગ છે. ધન છે તો બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે નીચેની તરફ લાગશે. એફ વાય એમ પણ કહી શકાય, પણ એ કેટલું ખબર છે આપણને, એફ વાય એ જ એફ ઈ એ જ સ્મોલ ઈ ને વિદ્યુત ભાર છે ક્યુ જેટલું, ક્યુ ઇન્ટુ કેપિટલ ઈ. પણ આ જ બળ પરિણામી બળ જેટલું એટલે કે આમ લખાય એમ એ બરાબર ક્યુ ઈ, એટલે કે પ્રવેગ એ બરાબર ક્યુ ઈ ના છેદમાં એમ લખી શકાય આમ. પણ આ પ્રવેગ વાય એક્સની દિશામાં જ આવશે ને, અધો દિશામાં, તો આ એ વાય છે, તમે સમજ. એક્સ અક્ષની દિશામાં એના પર કોઈ બળ નથી લાગતું, અચળ વેગથી આગળ વધશે એટલે આમ લખી શકું એફ એક્સ બરાબર 0, એટલે પ્રવેગ એ એક્સ બરાબર પણ 0. આ પણ ખાસ ધ્યાનમાં લેવું, તે પહેલાં નોંધી રાખીએ. ચાલો, પ્રારંભિક વેગ V0 નો એક્સ ઘટક V0x તો V0 જેટલો, સમક્ષિતિજ વેગ સાથે એન્ટર થાય છે તેનો વાય ઘટક આવશે 0, તો V0 વાય બરાબર 0. વાત કરીએ એમ પ્રવેગનો એક્સ ઘટક પણ 0, વાય ઘટક તો કે અધો દિશામાં શિરોળમ દિશામાં જ બળ લાગે છે તો એ પ્રવેગનો ઘટક છે, સ્મોલ ઈ નહીં, વિદ્યુત ભાર છે ક્યુ જેટલો તો ક્યુ ઈ અપોન એમ. ઓકે, ચલો આપણે તો અહીંયા મેળવવું છે સ્થાનાંતર, એક્સ અક્ષની દિશામાં કરેલું સ્થાનાંતર મિનિમમ એલ કરતાં તો વધુ હોવું જોઈએ, એટલે અહીંયા એક્સ ગ્રેટર દેન તો મારે એલ રાખવાનું છે. પણ એક્સનું સમીકરણ શું? એક્સ અક્ષની દિશામાં કરેલું સ્થાનાંતર એક્સ બરાબર V0t પ્લસ 1/a² એટલે કે ડી બરાબર V0t. યાદ કરો સમીકરણ આવું, ડી બરાબર V0t પ્લસ 1/a². આને આપણે એક્સ અને વાય ઘટક સ્વરૂપે ધ્યાનમાં લઈએ. આપણે અહીંયાની જરૂર છે એક્સ ઘટકની. એક્સ બરાબર V0xt પ્લસ 1/axt², ax 0 એટલે આવું આવશે. એક્સ બરાબર શું આવશે? V0xt પ્લસ 1/ax, ax તો છે 0, ચાલો લખી જ રાખો એક વખત. ax કેવું છે? 0, તો આ પદ આખું જ કેન્સલ એટલે આવું V0xt ગ્રેટર દેન L. આમાં V0x ની આપણી પાસે કિંમત તો કે આ રહ્યું V0 જેટલું, V0t ગ્રેટર દેન L. આમાં V0 ની કિંમત મેળવવાની, પણ t કેટલો સમય કેટલો લાગશે અને આ x જેટલું કે L જેટલું અંતર કાપવા માટે. હવે એ આપણે y ગતિ પરથી આપણે મેળવીએ. ચાલો, y ની દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે તો કે ઓ આ રહ્યું, આપણને પ્રશ્નમાં જ ઉલ્લેખ છે, પહેલેથી જ કીધેલું છે d/, જેટલું અંતરથી છોડવામાં આવે છે એટલે એક્ઝેક્ટ મધ્યમાંથી. જરૂર નથી કે d/2 જુઓ, અહીંયા d/3 d/4 ગમે તે આપેલું હોય. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં આપણા ધ્યાનમાં લીધેલા કિસ્સા માટે d/2 લીધેલ છે, તો yx પર એને d/2 જેટલું અંતર કાપવા માટે લાગતો સમય t જેટલો છે. તો સમીકરણ એના માટે y બરાબર V0yt પ્લસ 1/ayt². ચલો V0y તો 0 નીકળી જાય આખું પદ, y અક્ષ પર કરેલું સ્થાનાંતર d/2 જેટલું બરાબર 1/2 ay QE ના છેદમાં m ઇન્ટુ t². આપણે t ની કિંમત અહીંયા મૂકવી છે. ચલો મેળવીએ, છેદના 2 તો બંને બાજુથી કેન્સલ, t² શું આવશે તો કે md અપન QE. t મેળવવું છે તો બંને બાજુ વર્ગમાં આવશે t જેટલા સમયમાં x અક્ષ પર l જેટલું અને y અક્ષ પર d/2 જેટલું અંતર કાપશે. આ જ t આપણે અહીંયા મૂકીએ, સમજો બરાબર. t ની કિંમત √md ના છેદમાં QE ગ્રેટર દેન L.
આપણે તો V0 ની લઘુત્તમ કિંમત કે મિનિમમ ઝડપ શું હોવી જોઈએ જેથી એ પ્લેટને ક્રોસ કરીને બહાર નીકળે, તો V0 ને રાખી, બાકીનું બધું સામે, તો આન્સર સીધો જ આપણને મળે. ચલો V0 ને કરતા બનાવું. V0 ગ્રેટર દેન છેદ અંશમાં છેદમાં L ઇન્ટુ અંડર રૂટ QE અપોન MD, આટલી લઘુત્તમ ઝડપ હોવી જોઈએ. V0 ગ્રેટર દેન આના કરતાં વધુ હોવી જોઈએ જેથી L જેટલા અંતરને ક્રોસ કરીને સમક્ષિતિજ આગળ પડે. એની પહેલાં સમક્ષિતિજ પ્લેટ પરત પાછો પડવાનો ન હોય, એટલે કે ના પડે. તો V0 ની જે લઘુત્તમ કિંમત મેળવવાની હતી આપણો આન્સર અહીંયા રહી. ક્લિયર છે આટલું? ચલો હજુ આમાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે તો એક કિસ્સો હજુ એક ધ્યાનમાં લઈએ. કોઈ નીચેની તરફની ગતિના બદલે પ્રક્ષિપ્ત ગતિ માટે મેક્સિમમ હાઇટ કેટલી એ મેળવી શકે એના માટેનો પ્રશ્ન પૂછેલો. એટલે કે આ પ્રકારે ધારો કે ફરી પાછું હતું એમને એમ જ ઉપરની પ્લેટ ધારો કે ધન વિદ્યુત ભારિત, નીચેની પ્લેટ ધારો કે ઋણ વિદ્યુત ભારિત. સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે ઉપરથી નીચેની તરફ હશે. આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણ તરીકે આપણે ધ્યાનમાં લઈએ કોઈ Q જેનું દળ છે M, જેને આપણે એન્ટર કરાવીએ છીએ આવા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં કેટલા વેગથી? V0 જેટલા વેગથી. પણ સમક્ષિતિજની ચાલો ધારો કે કોઈ ખૂણે ફેંકવામાં આવે છે એવું ધ્યાનમાં. પ્રક્ષિપ્ત ગતિવાળો કિસ્સો એક તો આપણે આ ધ્યાનમાં લઈ લીધો, એટલે કે કંઈક આ રીતે હોય. જો જરાક ધ્યાનથી, આ તો કિસ્સો આપણે ધ્યાનમાં લીધો. ચલો સમક્ષિતિજ સાથે કેટલા વેગથી? V0 જેટલી. પ્રક્ષિપ્ત ગતિ જેવો કિસ્સો ધ્યાનમાં લઈએ. ધારો કે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે ફેંકેલ છે, કોઈ ખૂણો ના આપેલો છે, ધારો કે થીટા. ધારો કે થીટાનું મૂલ્ય છે 37 ડિગ્રી ના ખૂણે એને ફેંકવામાં આવે છે સમક્ષિતિજ સાથે. હવે આપણને અહીંયા પ્રશ્નમાં એવું પૂછેલું છે ધારો કે 37 ડિગ્રીના ખૂણે V0 જેટલા પ્રારંભિક વેગથી એક કણને ફેંકવામાં આવે છે, તો V0 ની કેટલી કિંમત હોવી જોઈએ કે જેથી એ મેક્સિમમ હાઈટ આટલી મેળવી શકે? એટલે કે આ જે અંતર છે ધારો કે બે પ્લેટ વચ્ચેનું, સપોઝ ધારો કે અંતરને હું L જેટલું ધ્યાનમાં લઉં. કેટલું છે? L જેટલું. V0 નું મૂલ્ય કેટલું રાખવું જોઈએ કે જેથી એ વિદ્યુત ભારિત કણ વધુમાં વધુ L હાઈટ મેળવી શકે? અથવા તો એમ કહી શકાય આ વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર નીકળે તો ઉપરની પ્લેટને જસ્ટ અડકીને નીકળે. જસ્ટ અડકે, અહીંયા જસ્ટ અડકીને નીકળે. તેના માટે V0 ની કિંમત અથવા તો લઘુત્તમ કિંમત મેળવો. આવો આપણને પ્રશ્ન ધારો કે પૂછે કે V0 કેટલું રાખવું જોઈએ જેથી ઉપરની પ્લેટને જસ્ટ અડકીને નીકળે. જસ્ટ અડકીને બહાર નીકળે પછી તો ગુરુત્વ મુક્ત અવકાશ કોઈ વિસ્તાર, અહીંયા ગુરુત્વ ક્ષેત્રની અસર નથી, બહારના વિસ્તારમાં અસર પડતા પછી તો જમીન પર જ પડવાનો છે. એટલે પ્રક્ષિપ્ત ગતિ જેવી જ પરિસ્થિતિ છે. પણ એવું કીધેલું છે V0 કેટલું રાખવું જોઈએ કે જેથી ઉપરની પ્લેટને જસ્ટ અડકીને ક્રોસ કરે. એટલે x અક્ષ પર કાપેલા અંતર આધારિત ઉપરની પ્લેટને જસ્ટ અડકીને નીકળતું, એટલે કે y અક્ષ પર એને કેટલું અંતર કાપવાનું? તો કે y જે મહત્તમ હાઈટ h મેક્સિમમ બરાબર એને L જેટલું અંતર કાપવાનું છે. તો જરાક યાદ કરો, પ્રક્ષિપ્ત ગતિ જેવો જ કિસ્સો. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે ભણીને આવ્યા મહત્તમ હાઈટ, મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ યાદ કરો. મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ બરાબર સમીકરણ કંઈક આવું હતું, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. g ગુરુત્વ પ્રવેગ થીટા 0 પ્રારંભિક જે V0 વેગથી ફેંકવામાં આવતો હતો એમાં સમક્ષિતિજ સાથેનો ખૂણો એટલે કે પ્રક્ષિપ્ત કોણ. યાદ છે? અહીંયા થીટા 0 આપેલ છે 37 ડિગ્રી, આ થીટાના બદલે ચાલો થીટા 0 જે છે. હવે h મેક્સિમમ તો એને L જેટલું પ્રાપ્ત કરવાનું છે. એના માટે V0 ની કિંમત કેટલી રાખવી જોઈએ મેળવવાની છે? થીટા 0 આપણી પાસે છે, પણ જી અહીંયા તો આ વિસ્તાર ગુરુત્વ મુક્ત અવકાશ છે, તો g કેટલું રાખવાનું? આ તો ગુરુત્વ પ્રવેગ હતો, તો
એ જે પ્રવેગ હતો એ અધો દિશામાં હતો, અહીંયા પણ એ પ્રવેગ અધો દિશામાં છે. ધન વિદ્યુત ભારિત કણ હોય તો એના પર બળ કઈ દિશામાં લાગે? નીચેની તરફ જ. કેટલું લાગે? તો કે Fe બરાબર QE જેટલું. એના આધારિત પ્રાપ્ત થતો પ્રવેગ કેટલો? તો કે Ma બરાબર QE, A બરાબર QE ના છેદમાં M. આ જ છે આપણો G, એટલે કે સમીકરણમાં G ના બદલે શું લખવાનું? G ઇફેક્ટિવ, અસરકારક પ્રવેગ, જે ગુરુત્વ ક્ષેત્રવાળા વિસ્તારમાં એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં G વડે દર્શાવતા હતા ગુરુત્વ પ્રવેગ. કોઈ વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં અથવા તો બંનેના સંયોજનવાળા વિસ્તારમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ગુરુત્વ ક્ષેત્ર પણ હોય તો ત્યાં G ઇફેક્ટિવ લખવાનું, એટલે કે એનો પ્રવેગ. તો અહીંયા એ પ્રવેગ છે અધો દિશાનો એ જેટલો, જે છે QE/M. ચલો કિંમત મૂકીએ આપણે. ચલો H મેક્સિમમ L જેટલી એને પ્રાપ્ત કરવાની છે. V0² sin સ્ક્વેર થીટા 0. મિત્રો એટલું યાદ રાખજો, 37 ડિગ્રીના ખૂણા માટે તમને ખ્યાલ હશે જ. કાટકોણ ત્રિકોણમાં જો આ ખૂણાનું મૂલ્ય 37 ડિગ્રી હોય, 37 ડિગ્રી હોય તો કાટકોણ ત્રિકોણની બાજુનું મૂલ્ય 3, 4 અને 5 બને. ના યાદ હોય તો યાદ રાખજો, 37 ડિગ્રી માટે કાટકોણ ત્રિકોણ માટે ખૂણાની સામેની બાજુનું મૂલ્ય 3, પાસેની બાજુ 4 અને કર્ણનું મૂલ્ય 5 થાય. તો sin સ્ક્વેર એંગલ 37 sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. બરાબર છે? ખ્યાલ આવે છે ને? શું આવે? sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ 3/5, પણ sin સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર 37 ડિગ્રી છેદમાં 2. G ઇફેક્ટિવ છે આપણું QE/M. ચલો આની કિંમત મૂકું છું, ધ્યાન આપજો. V0² 3/5 જુઓ, sin 37 બરાબર 3/5, વર્ગ કરું તો 9/25 છેદમાં 2QE છેદના છેદમાંથી M અંશમાં. આપણે તો V0 મેળવવાનું હતું. ચલો મેળવો. V0² ને કરતા બનાવું છું 2QE into L, આ ગુણાકારમાં જાય, સામેની બાજુ છેદમાં 9M ના છેદમાં છેદના છેદમાંથી 25 અંશમાં, એટલે અંશમાં આવશે 25, એટલે આવું થઈ ગયું 9M અને ગુણાકારમાં 25. હવે વર્ગમૂળ, તો વર્ગમૂળ તો 25 અને 9 નું વર્ગમૂળ 5 અને 3, તો એને બહાર લઈ લે. 5/3 વર્ગમૂળની અંદર બાકીના બધા પદો 2QEL/M. આટલી ઝડપ હોવી જોઈએ તો ઉપરની પ્લેટે જસ્ટ અડકીને બહાર નીકળે. V0 ની કિંમત એટલી હોય તો આ હતા કિસ્સાઓ મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. હજુ એકાદો કિસ્સો આપણે કદાચ ધ્યાનમાં લેવાનો રહી ગયો કે જેમાં દોરીના છેડે બાંધેલા પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ પૂરી થાય એના માટે લઘુત્તમ ઝડપ V0 કેટલી રાખવી જોઈએ એની ગણતરીવાળો પ્રશ્ન, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે પાછા મળીશું ત્યારે પાછા આપણે જોઈશું. ક્લિયર છે? ચલો ખાસ વિડીયો સ્ટોપ કરીને આને પણ તમારી નોટબુકમાં નોંધી રાખો. એકદમ સરળ પ્રકારના પ્રશ્નો છે. જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે ગતિનો જ ખ્યાલ ધ્યાનમાં લેવાનો. એટલે 11મા ધોરણ પર જતા રહેવાનું સીધું જ સમતલમાં ગતિમાં x અક્ષ અને y અક્ષ પરના ઘટકો સ્વરૂપે ગતિની ચર્ચા કરવાની, એટલે સીધો જ આપણો આન્સર આપણને મળે.